सत केवल विद्या मंदिर सहरसा. Myself, Sajan Kumar Prajapati from Sat Keval Vidya Mandir, class 12 Science, subject Physics, unit number 7, topic example part 2, standard 12. મિત્રો આજે ચેપ્ટર નંબર 7 ની અંદર આપણે કેટલાક એક્ઝામ્પલ્સ વિશે ભણવાની શરૂઆત કરી ચૂક્યા છે અને કેટલાક કરી પણ ચૂક્યા છે. આજના આ પાર્ટ નંબર 2 માં એક્ઝામ્પલ નંબર 2 ના તે સેશનમાં અંદર આપ સૌનું સ્વાગત છે. તો ચાલો આજના એક્ઝામ્પલ્સની શરૂઆત કરી દઈએ. મિત્રો અગાઉ આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા છે જેની પ્રેક્ટિસ તમારે ખાસ કરવાની છે કારણ કે આના એક્ઝામ્પલ પૂછાયા છે અને જે આપણે અગાઉ જોયા એની પ્રેક્ટિસ પણ જરૂરી છે. તો ચાલો આજના એક્ઝામ્પલના આ સેશનની અંદરની એક્ઝામ્પલ્સ વિશેની શરૂઆત કરીએ. મિત્રો આપણો આજનો જે એક્ઝામ્પલ જે છે એ આ મુજબ છે કે 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલું છે. મિત્રો ખબર પડી ગઈ એલસી પરિપથ છે આપણે અહીંયા કારણ કે ઇન્ડક્ટર પણ છે અને કેપેસિટર પણ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે? તો એવા પરિપથની અંદર થતું મુક્ત દોલનો હશે એમની કોણીય આવૃત્તિ આપણે લાવવાની છે એટલે કે ઓમેગા ફાઇન કરવાની છે. કેટલી હશે? બહુ ઇઝી છે. ચલો સોલ્વ કરી દઈએ. પહેલાં આપણે નિયમ પ્રમાણે આપણને જે આપ્યું છે આપણે એને એક બાજુ લખી નાખવાનું રહેશે, ત્યારબાદ બીજાને આપણે સોલ્વ કરીશું. ચલો આપણને અહીંયા શું આપેલું છે? તો આપણને અહીંયા ઇન્ડક્ટર આપેલું છે, લખીશું L બરાબર 27 મિલી હેનરી ઇઝ ઇક્વલ ટુ 1 મિલી બરાબર કેટલા થાય 10⁻³ તો લખીશું 27 × 10⁻³ હેનરી. ચલો ઓમેગા 0 આપણને આપી શોધવાની છે એટલે લખીશું ક્વેશ્ચન માર્ક. અને બીજો આપણને આપી કેપેસિટર તો લખીશું કેપેસિટર C બરાબર 30 માઇક્રોફેરાડે એટલે કે 1 માઇક્રો બરાબર 10⁻6 તો 30 × 10⁻6 ફેરાડે. ચલો આપણે ફાઇન શું કરવાનું છે? કોણીય આવૃત્તિ. આપણે અગાઉ પણ એક એક્ઝામ્પલમાં આવું સમીકરણ જોયું હતું કે કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર શું તો 1/√LC. બસ એનો ઉપયોગ કરો, વેલ્યુઝ મૂકી દો અને એને સોલ્વ આઉટ કરી શકો છો. બહુ ઇઝી છે. તો લખીશું ઇક્વેશન કે કોણીય આવૃત્તિ ઓમેગા 0 બરાબર 1/√LC. ચલો તો ઓમેગા 0 બરાબર 1/√LC. એલની કિંમત આપણને અંદર આપેલી છે 27 × 10⁻³ મૂકી દઈશું. ત્યારબાદ આપણને C પણ આપેલું છે એને મૂકી દઈશું 30 × 10⁻6. ચલો મલ્ટિપ્લિકેશન કરીશું આપણને આન્સર મળશે. તો અહીંયા જુઓ અહીંયા જસ્ટ 10⁻³ 10⁻6 છે. અહીં 10⁻3 ને ફેરી દીધા છે, રાઈટ? તો અહીંયા આપણને આન્સર શું મળશે? તો ઓમેગા 0 બરાબર આપણને આન્સર જોવા મળે છે 9 × 10⁻4. તો ઓમેગા 0 = 10⁻4/9 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 1111.11 રેડિયન પર સેકન્ડ. જાણીએ છીએ ઓમેગા શું તો 2π અથવા 2πf. 2π ઉપર અને f પર શું છે 1/t તો 2π/t. 2π એટલે રેડિયન આવે અને t એટલે આવર્તકાળ એનો આવશે સેકન્ડ એટલે રેડિયન પર સેકન્ડ. ખાસ ખ્યાલ રાખો તમે પૂછી શકે કે ઓમેગા 0 બરાબર રેડિયન પર સેકન્ડ કેવી રીતના આવે? તમે આવી રીતના શોધી શકો છો. તો આપણને અહીંયા કોણીય આવૃત્તિનું મૂલ્ય કેટલું મળ્યું? 1.1 × 10⁻³ રેડિયન પર સેકન્ડ. એટલે હવે એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં ઘરેથી કરવાનો છે. તો નોટ ડાઉન ધ ઇક્વેશન. ચલો લખો 27 મિલી હેનરી છે ત્યાં કહીશું 33 મિલી હેનરી. 30 માઇક્રોફેરાડે છે ત્યાં લખીશું 40 માઇક્રોફેરાડે અને આપણે કોણીય આવૃત્તિ શોધવાની રહેશે. ચલો આવું બીજો સેમ એક્ઝામ્પલ કરવાનો છે. નોટ ડાઉન ધ ઇક્વેશન. સોરી વેલ્યુઝ લખીશું. અગેન 27 છે કરીશું 54 મિલી હેનરી અને 30 છે ત્યાં કરીશું 60 માઇક્રોફેરાડે. અને સેમ વસ્તુ તમારે ડિફાઇન કરવાની છે. ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે આપણે અગાઉના જો એક્ઝામ્પલની અંદર કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલી કુલમ છે. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે? એટલે આપણને અહીંયા એવું કહ્યું છે કે પ્રારંભમાં આપેલું કેપેસિટર છે એનામાં વિદ્યુતભારનું મૂલ્ય આપણને 6 જેટલું આપેલું છે, 6 મિલી કુલમ જેટલું. તો એ કન્ડિશનની અંદર એમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે અને પછીના કોઈ પણ સમયે કુલ ઉર્જા કેટલી હશે? એટલે પ્રારંભિક અને ત્યારબાદ થોડા સમય બાદ બીજી ઉર્જા કેટલી હશે એ આપણે અહીંયા શોધવાની છે. ઇઝી છે. તો આપણે અગાઉના એક્ઝામ્પલનો ઉપયોગ કરી આપણે એક્ઝામ્પલને પૂરો કરવાનો છે. તો ચાલો પૂરો કરી દઈએ. આપણે એવો જ છે. તો આપણને અહીંયા નેક્સ્ટ શું કહ્યું છે કે Q1 બરાબર આપણને મૂલ્ય આપ્યું છે કે પ્રારંભમાં એનું મૂલ્ય કેટલું છે? તો 6 મિલી કુલમ. તો 6 મિલી 10⁻³ એટલે 6 × 10⁻³ કુલમ લખીશું. ઇન્ડક્ટરનું મૂલ્ય આપણે અગાઉ કહ્યું હતું એમ અગાઉના એક્ઝામ્પલમાં આપણને આપ્યું છે કેટલા આપ્યું છે? 27 મિલી હેનરી લખીશું 27 × 10⁻³ હેનરી. અને આપણને ત્યાં કેપેસિટરનું મૂલ્ય પણ આપ્યું છે 30 માઇક્રોફેરાડે લખીશું 30 × 10⁻6 હેનરી.
સોરી અહીં ભૂલ છે, -6 ફેરાડે આવશે અહીં આગળ, અહીંયા એફ લખજો. હવે આપણે કહ્યું છે કે પ્રારંભમાં આપણી પાસે ઉર્જા કેટલી હશે, તો આપણે આને સૂત્ર શું છે, તો કેપેસિટરમાં જ્યારે સંગ્રહિત ઉર્જાની વાત કરીએ તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સમીકરણ શું છે, U = 1/2 Q²/C. બરાબર, Q²/C છે. તો U1 લખીશું કારણ કે પ્રારંભિક પણ લેવાનું છે ને આપણે અંતિમ પણ લાવવાની છે, એટલે આપણે U1 કહી દઈએ. તો U1 કહી દઈએ 1/2 Q1²/C. તો U1 1/2 એમના એમ Q1 એટલે પ્રારંભિક આપણને વિદ્યુતભાર મૂલ્ય આપણને આપેલું છે, કેટલું આપણને અહીંયા આપેલું છે, તો આપણને આપેલું છે 6 × 10⁻³ કુલમ. લખી નાખીએ 6 × 10⁻³ આખાનો સ્ક્વેર. C એટલે કે કેપેસિટરનું મૂલ્ય પણ આપણને આપેલું છે, કેટલું આપ્યું છે, 30 × 10⁻6 હેનરી. તો લખી નાખીશું 30 × 10⁻6 હેનરી. સોલ્યુશન આપીશું તો આપણને આન્સર મળશે 6/10 = 0.6 જૂલ. હવે અહીંયા સંગ્રહિત ઉર્જા છે એટલે ઉર્જાનું કામ શું આવે, જૂલ આવે. તો આપણને અહીંયા પ્રારંભિક સંગ્રહિત ઉર્જાનું મૂલ્ય કેટલું મળ્યું, 0.6 જૂલ જોવા મળ્યું. હવે મિત્રો આપણને અહીંયા ક્યાંય પણ અવરોધની વાત કરવામાં આવેલી નથી. અવરોધની વાત ના હોય તો આપણને અહીંયા વ્યય કે ના વ્યયનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. દેટ મીન્સ કે અહીં પરિવારમાં કોઈ અવરોધ નથી, એટલે અવરોધ કેવો છે, શૂન્ય છે, માટે અવમાંદિત દોલન થવાના નથી. બરાબર છે. તેથી LC દોલન દરમિયાન પરિપથની કુલ ઉર્જા કેટલી રહેશે, અચળ જ જોવા મળશે, કારણ કે પ્રવાહમાં ફેરફાર નહીં આવે, પ્રવાહમાં ફેરફાર નહીં આવે તો વિદ્યુતભારમાં ફેરફાર આવતો ના હોય, માટે ઉર્જામાં ફેરફાર આવશે નહીં. અને આવું થાય તો આપણને અંતમાં પણ ઉર્જા કેટલી મળશે, જેટલી પ્રારંભમાં મળતી હતી એટલી જ આપણને અંતિમમાં પણ જોવા મળે છે. આપણે હવે સેમ થિયરી આપણે અગાઉ જોઈ કાઢી છે. કઈ થિયરી છે, ચલો એ કામ તમારું છે, ચલો શોધી કાઢો. અને આ વસ્તુ આપણે બોલ્યા હતા એમાં પણ કે આવું જો હોય તેમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી, જે આપણે ઇઝીલી કહી શકીએ છીએ. તો આપણને અંતિમ ઉર્જા પણ એ પ્રારંભિક ઉર્જા જેટલી જ, એટલે કે 0.6 જૂલ જેટલી જ જોવા મળે છે. પછી આ સમયે પણ આપણને એટલી જ જોવા મળશે, એટલે કે સમાન મૂલ્યની જોવા મળે છે. ચલો બસ જસ્ટ આઉટ. આપણે જે આગળના બે એક્ઝામ્પલ આપણે કરવા આવ્યા હતા એના જે વેલ્યુઝના આધારે આપણે અહીંયા પણ બે એક્ઝામ્પલ ગણીશું. તો અહીંયા માત્ર ને માત્ર તમારે જે 6 મિલીકુલમ છે એની જગ્યાએ તમારે 8 મિલીકુલમ અને 10 મિલીકુલમ લખવાનું રહેશે. ઓકે, તો નેક્સ્ટ આપણે આગળ જે બે એક્ઝામ્પલની રકમ લખી એના સાપેક્ષે અહીંયા બીજા બે એક્ઝામ્પલ આપ્યા છે, તમારે એ ધ્યાન રાખવાનું છે અને બંનેને ગણવાના રહેશે. ચલો આગળના નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈશું. કે આપણને નેક્સ્ટ એક્ઝામ્પલમાં કહ્યું છે કે એક રેડિયો છે, એક રેડિયો મેગાવોટ બ્રોડકાસ્ટ બ્રાન્ડ 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝ જેટલી આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે. એટલે કે રેડિયોનું બ્રોડકાસ્ટિંગ જે છે એ આપણને એની કેટલી આવૃત્તિની રેન્જ આપી છે એટલા દરમિયાન એ ટ્યુનિંગ કરી શકે છે. જો તેના LC પરિપથમાં, એટલે કે જો આપેલો આ રેડિયો છે એનો જો LC પરિપથ હોય અને એ LC પરિપથમાં આપણે વાત કરીએ તો 200 માઇક્રો હેનરી નું અસરકારક ઇન્ડક્ટર હોય, એટલે કે એની અંદર ઇન્ડક્ટરનું મૂલ્ય કેટલું હોય, 200 માઇક્રો હેનરી જેટલું હોય, તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ, તો તેમાં LC ની અંદર L ખબર છે, તો L માટે C કેટલો હોવો જોઈએ અથવા C ની રેન્જ કેટલી હોવી જોઈએ એ આપણે શોધવાનું છે. મિત્રો અહીં તમને હિન્ટ આપેલી છે કે ટ્યુનિંગ કરવા માટે પ્રાકૃતિક આવૃત્તિ એટલે કે LC પરિપથમાં મુક્ત દોલનની આવૃત્તિ રેડિયો તરંગોની આવૃત્તિ જેટલી થવી જોઈએ. હવે અહીંયા પ્રાકૃતિક આવૃત્તિ કોને કહેવાય એ તમને સમજાવી દઉં. હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે જ્યારે હિંચકામાં બેઠા હો છો અને તમે હિંચકો ખાઓ છો, હિંચકો ખાયા બાદ તમે તમારા પગ ઉપર લઈ લેશો તો આપોઆપ એમાં જનરેટ દોલન થશે, એટલે તમે હિંચકા ખાઈ રહ્યા છો, હિંચકો તમારા ચાલુ રહેશે. તો એ દોલનો જે છે એ દોલનો આપણે કયા છે, તો પ્રાકૃતિક અને ઉદ્ભવતા દોલનો એ બંને કેવા થાય, સમાન થશે ત્યાં સુધી આપણો હિંચકો ચાલુ રહેશે. કે જે આપણે એપ્લાય કરીએ છીએ બરાબર, એ આપણા દોલનો કેવા છે, મુક્ત દોલનો કહેવાશે. અને પ્રાકૃતિક આવૃત્તિ એટલે કે ઓટોમેટિક ઉદ્ભવે છે કે પગ ઉછળી જવા બાદ પણ આપણે દોલન ચાલુ રાખી શકીએ છીએ. તો એ બંને દોલન સરખા થાય ત્યારે આપણને એને આપણે અનુનાદ તરીકે ઓળખીએ છીએ. અથવા એ થિયરીને આપણે બધા ડિટેલ્સમાં ફરી વાત કરીશું. તો અહીંયા આપણને એના નામે અહીંયા પ્રાકૃતિક આપણને આવૃત્તિના દોલન આપણને એટલે દોલનની વાત કરેલી છે, જે પ્રાકૃતિક આપણે આવૃત્તિથી વાત કરીએ છીએ. તો ઇન્સ્ટેડ ઓફ આપણને ખાલી હિટ આપી છે, બાકી જસ્ટ આપણે અહીંયા જે ફાઇન કરવાનું છે એ આપણે કેપેસિટરની રેન્જ લાવવાની રહેશે. તો મિત્રો તમને આના બધી આઈડિયા આવે કે આપણે ચલો આપણા ટોપિક સ્ટેપ પ્રમાણે નંબર 1 કે આપણને જે આપણને આપ્યું છે એને આપણે અહીંયા મૂકી દઈશું. તો આપણને પહેલું શું આપ્યું છે, એના કરતાં આપણને પહેલું તો આપણને ઇન્ડક્ટરનું મૂલ્ય આપ્યું છે, કેટલું આપ્યું છે, લખીશું L = 200 માઇક્રો હેનરી, લખીશું L = 200 માઇક્રો હેનરી. ત્યારબાદ આપણને શું કહ્યું છે, કેપેસિટર શોધવાનું છે, C = ક્વેશ્ચન માર્ક, રાઈટ. અને બીજી આપણને અહીંયા યસ આવૃત્તિ પણ આપી છે, કેટલી આપી છે, આપણને આવૃત્તિ આપી છે તો મેગાવોટના ફોર્મમાં આપણને આવૃત્તિ આપેલી છે, રાઈટ, જે 800 કિલોહર્ટ્ઝથી લઈને 1200 કિલોહર્ટ્ઝના ગાળામાં જોવા મળે છે. તો મેં મને કીધું કે આવી આવૃત્તિ મળે તો આપણે અનુનાદ જોવા મળે. અનુનાદી આવૃત્તિ અને કોના માટે છે, LC પરિપથ માટે છે. તો LC પરિપથ માટે અને કોનો છે, રેડિયો તરંગોનો છે. એટલે આપણે કહીશું કે રેડિયો તરંગોનો આવૃત્તિનો માટેનું ટ્યુનિંગ કરવા માટે મળતું પરિપથ બરાબર શું કહેવાય, LC પરિપથ
અને એની કોણીય આવૃત્તિ ઓમેગા 0 બરાબર શું 1/LC મૂકીશું. તો 2 ઓમેગા બરાબર આપણને અહીંયા કંઈ આપેલું છે નહીં, તો શું લખીશું 2πv લખીશું અથવા 2πf લખી શકો છો, ઇઝ ઇક્વલ ટુ 1/√LC. કારણ કે આપણે v સૂત્ર કરતા બનાવીશું તો 1/2π√LC મળશે. હવે અહીંયા મહત્તમ આવૃત્તિ લાવવાની છે, તો v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું લખીશું 1/2π√LC મેક્સિમમ. કારણ કે આપણે કહ્યું છે કે મહત્તમ આટલી આવૃત્તિ માટે આપણે c લાવવાની છે, તો આટલી આવૃત્તિ માટે c કેટલો મળશે, એટલે આપણી આવૃત્તિ હશે એટલો. તો c મેક્સિમમ બનાવી સૂત્ર કરતા બનાવી દઈએ, તો c મેક્સ બરાબર શું મળશે, આખા બંને બાજુ વર્ગ લેતા, તો c મેક્સ બરાબર વર્ગ લેતા બહાર આવે તો શું આવે, L × c મેક્સ મિનિમમ મળે, રાઈટ. તો c મિનિમમ બરાબર 1/4π² v² મેક્સિમમ ઇન્ટુ L². સોરી, અહીંયા મિનિમમ છે, મેક્સિમમ નથી બોલવાનું, મિનિમમ બોલવાનું છે કે c ની મિનિમમ વેલ્યુ લાવીએ તો આપણને v નું આપણને આવૃત્તિ આપણને મેક્સિમમ મૂલ્ય જોવા મળે. આપણે જાણીએ છીએ કે તમે જ્યારે એક્સરેના દોલનો વિશે આપણે નેક્સ્ટમાં વાત કરીશું ત્યારે આપણે આવૃત્તિ અને તેના ફ્રીક્વન્સીના મૂલ્ય વિશે પણ વાત કરીશું કે એક આવૃત્તિ આપણને ઓછી મળે છે તો આપણને અહીંયા મળતું મૂલ્ય આપેલી ફ્રીક્વન્સી માટે ઓછું મળે છે, તો કેવી રીતના મળે છે જેને આપણે અગાઉના તરંગોના ચેપ્ટરમાં ડિટેલ્સમાં વાત કરીશું. તો c મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1/4π² v² મેક્સિમમ ઇન્ટુ L². જસ્ટ ઇન મેથેમેટિકલ સ્ટેપ સોલ્યુશન આપેલું છે. c મેક્સિમમ બરાબર શું મળશે, તો 1/4π² એમના v² મેક્સિમમ આપણને અહીંયા આવૃત્તિ મેક્સિમમ કેટલી આપી છે આપણને, તો જોઈ શકો છો કે આપણને અહીંયા મળતી આવૃત્તિ આપણને આપી છે 800 કિલોહર્ટ્ઝ. લખીશું 800 કિલોહર્ટ્ઝ ઇન્ટુ 3 આખાનો સ્ક્વેર. L નું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે, 200, બટ 200 × 10⁻⁶ લખીશું. તો આને સોલ્યુશન આપતા આપણને આન્સર મળશે 197.8 × 10⁻12 ફેરાડે, રાઈટ. તો 198 પીકો ફેરાડે જોવા મળે. જ્યારે આપણે 800 કિલોહર્ટ્ઝની આવૃત્તિ લઈએ છીએ ત્યારે આપણને આનું c મેક્સિમમનું મૂલ્ય એટલે કે મહત્તમ કેપેસિટરનું મૂલ્ય કેટલું મળે એ આપણને લગભગ અહીંયા આગળ આટલું જોવા મળે છે, રાઈટ. ઓકે, તો હવે આગળ વાત કરીએ કે આના પરથી મળતું c મિનિમમ કેટલું મળશે. તો આપણે અહીંયા જ્યારે આપણે અહીંયા આપેલી વેલ્યુઝ ઓછી ફ્રીક્વન્સી ઓછી લીધી તો આપણે અહીંયા કેપેસિટન્સ કેવું મળ્યું, મહત્તમ મળ્યું. હવે ફ્રીક્વન્સી વધારે લઈશું તો આપણને કેપેસિટન્સ મૂલ્ય કેટલું મળશે, મિનિમમ મળશે. તો એના માટે લખીએ c મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1/4π² v² મેક્સિમમ ઇન્ટુ L. તો 1/4π² v² મેક્સિમમ આવૃત્તિ મહત્તમ કેટલી છે 1200, L નું મૂલ્ય તો સેમ જ છે 200 × 10⁻⁶. સોલ્યુશન આપો તો આપણને વેલ્યુ મળશે 87.9 × 10⁻12 ફેરાડે, 88 પીકો ફેરાડે જોવા મળે છે. આમ ચાલ કેપેસિટરની રેન્જ આપણને જે રીતના રેન્જ આપણને ઓછામાં ઓછી વેલ્યુ 800 થી લઈને 1200 સુધીની વાત કરીએ તો આપણને મળતું કેપેસિટન્સનું મૂલ્ય લગભગ 88 પીકો ફેરાડેથી લઈને ઓછામાં ઓછું અને એનાથી વધારે કેટલું મળે છે 198 પીકો ફેરાડે જોવા મળે છે, જે આપણે કહી શકીએ છીએ. કારણ કે c ઇઝ ઇક્વલ ટુ 1/f પ્રપોઝલ ટુ. એના પરથી આપણે અહીંયા મેક્સિમમ અને મિનિમમનો રેશિયોના આધારે આપણે અહીંયા શોધી શકીએ છીએ. તો ઓછામાં ઓછું આપણને મળતું કેપેસિટન્સનું મૂલ્ય કેટલું મળ્યું 88 પીકો ફેરાડે, અને વધારે આપણને મળતું મહત્તમ મૂલ્ય કેપેસિટન્સ કેટલું મળે છે 198 પીકો ફેરાડે મળે છે. આની માટે મળતી આવૃત્તિઓ અનુક્રમે કેટલી છે, તો 800 કિલોહર્ટ્ઝથી લઈને 1200 કિલોહર્ટ્ઝના ફોર્મમાં જોવા મળે છે. તો આપણને આના ઉપરથી આપેલા કેપેસિટરની રેન્જ કેટલી હશે એના વિશે આઈડિયા આવી જશે. ચલો આવું સેમ એક્ઝામ્પલ લખવાનું છે. નોટ ડાઉન ધ ઇક્વેશન્સ વિથ વેલ્યુઝ. ચલો 800 કિલોહર્ટ્ઝ એને કહી દઈશું 900 કિલોહર્ટ્ઝ અને 1200 ને કહીશું 1400 કિલોહર્ટ્ઝ. અને ઇન્ડક્ટર જે છે તો ઇન્ડક્ટરનું મૂલ્ય આપણે અહીં લેવાનું છે 200 ની જગ્યાએ 400 માઇક્રોહેનરી. 400 માઇક્રોહેનરી. ચલો અગેન 800 છે એને કહી દઈશું 700 અને 1200 ને કરીશું 1100 અને 200 માઇક્રોહેનરી છે એને કહી દઈશું આપણે 150 માઇક્રોહેનરી. ઓકે, ચલો આગળ જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ કે આપણને અહીંયા આકૃતિમાં મુજબ જો હવે જોઈને ખબર પડી જાય કે આપણી પાસે LCR પરિપથ છે, બરાબર. કે આકૃતિમાં મુજબ આપણને અહીંયા આગળ કે જેની આવૃત્તિ 230 AC વોલ્ટેજ હોય એવું આપણને LCR પરિપથ આપેલો છે, જેમાં L નું મૂલ્ય, C નું મૂલ્ય અને R નું મૂલ્ય આપણને આપેલું છે અનુક્રમે 5 વોલ્ટ 80 માઇક્રોફેરાડે અને 40 ઓહ્મ છે. આ AC પરિપથ જે આ હવે AC નહીં, આ LCR AC પરિપથ માટે અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. એટલે આપણે આની અનુનાદ આવૃત્તિ લાવી હશે, બરાબર. અનુનાદ એટલે કઈ કહું છું ને, આપણે પગને ધક્કો મારી જો કહીએ પગ ઉપર લઈએ જે આવૃત્તિ મળે અને અનુનાદ આવૃત્તિ કહેવાય, જે આપણે પ્રાકૃતિક આવૃત્તિ પરથી મેળવી. તો એવી અહીંયા અનુનાદ આવૃત્તિ લાવી છે અથવા અનુનાદની સ્થિતિ લાવી, આવૃત્તિની વાત કરીએ સ્થિતિ લાવી છે, તો એના માટે આપણે આવૃત્તિ નક્કી કરવાની છે. તો નંબર 2 આપણને કહ્યું છે કે અનુનાદ આવૃત્તિએ પરિપથની ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપવિસ્તાર શોધો. પરિપથનો ઇમ્પિડન્સ શું Z અને પ્રવાહનો કંપવિસ્તાર શું, પરિપથનો આપણે કંપવિસ્તાર ફાઇન્ડ કરવાનો છે. તો પરિપથનો કંપવિસ્તાર કોને કહેવાય, તો
સોરી પ્રવાહનો ક્રમ વિસ્તાર એટલે કે આપણે પ્રવાહનો ક્રમ વિસ્તાર એટલે I અને ક્રમ વિસ્તાર એટલે આપણે મહત્તમ પણ કહી શકીએ જેને બીજી શબ્દમાં તો IM શોધવાનું રહેશે. ત્રીજું કહ્યું છે પરિપથમાં ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધો અને દર્શાવો કે અનુનાદ સ્થિતિએ LC સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત શૂન્ય હોય છે. એટલે કે આપણે પરિપથના ત્રણેય ઘટકો છે એ ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનું RMS વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે એ ફાઇન કરવાનું છે કે ત્રણેય LC અને R ત્રણેય ઘટકો છે એના બે ટર્મિનલ વચ્ચે મળતો V કેટલો હશે એ શોધવાનું છે અને દર્શાવવાનું છે કે અનુનાદ સ્થિતિ થતી હોય અથવા અનુનાદ આવૃત્તિ મળતી હોય તો આ દરમિયાન LC ની ખાલી વાત કરીએ તો ખાલી LC સંયોજનના બે છેડા વચ્ચેનો V કેટલો હશે એ શૂન્ય છે. આપણને કહેલું જ છે ને કે શૂન્ય છે એવું આપણે બતાવવાનું છે. એટલે કે LCR માટે V કેટલો હશે ફાઇન કરીશું અને LC માટે આપણે V શૂન્ય છે એવું આપણને કહ્યું છે એ આપણે ફાઇન કરવાનું છે. હવે અહીંયા આપણને પહેલાં આપણને શું આપણને આપી શકે લખીશું આપણને L આપ્યો છે લખીશું 5 હેનરી. ત્યારબાદ આપણને C આપ્યો છે લખીશું 80 માઇક્રોફેરાડે. ત્યારબાદ આપણને આપ્યો છે R લખીશું 14 ઓમ અને V RMS નું મૂલ્ય આપ્યું છે 230 વોલ્ટ અથવા V આપ્યું છે. બરાબર છે. ચલો ફર્સ્ટ આપણે શું ફાઇન કરવાનું છે તો ફર્સ્ટ આપણે અહીંયા ફાઇન કરવાનું છે કે અનુનાદની આવૃત્તિ માટે કોણીય આવૃત્તિ માટે પ્રાકૃતિક આવૃત્તિ દરમિયાન કેટલી હોય એ શોધવાની છે. તો જાણીએ છીએ કે ઓમેગા બરાબર શું તો 1/√LC તો ઓમેગા ઇક્વલ ટુ 1/√LC એની કિંમત મૂકી દો અને C ની કિંમત મૂકી દઈએ 5/80 - 6 ની કિંમત છે. સોલ્યુશન આપીએ તો આપણને આન્સર મળશે 10⁻³ / 400 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1000 એટલે પરથી મળશે 1000/20 તો 1000/20 શું મળશે 100 આઉટ તો 50 અને એનો આપણે જાણીએ છીએ કેટલું આવે રેડિયન પર સેકન્ડ. તો આપણને ઓમેગા કોણીય આવૃત્તિ કેટલી મળી 50 રેડિયન પર સેકન્ડ જોવા મળે છે. હવે કોણીય આવૃત્તિ તો મળી ગઈ પણ અનુનાદ આવૃત્તિ કેટલી હશે તો એના માટે લખીશું કે આપણે જાણીએ છીએ કે ઓમેગા શું લખી શકાય 2πf અથવા 2πv. તો 2πv એમાંથી v નો વસ્તુ કરવાનો તો 2π ક્યાં જાય છેદમાં તો 2π એમને આવી ગયા નીચે વિસ્તાર ઓલરેડી છે ઉપર 1000 તો v મળી જાય 7.96 બરાબર છે. તો આ ઉપરથી આપણે ફર્સ્ટ જે આપણો ક્વેશ્ચન હતો કે આપણે પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્રોતની આવૃત્તિ કેટલી હશે તે હવે શોધી બતાવી રાઈટ. તો એના પરથી આપણે કહી શકીએ કે હા કે આપણને આટલી આવૃત્તિ જોવા મળે છે. હવે સેકન્ડ થિંગ આપણને શોધવાનું શું કહે છે તો બીજા કેસમાં આપણને કહ્યું છે કે અનુનાદની જે આ આવૃત્તિ મળી અનુનાદની આ જે આવૃત્તિ છે જે આપણે કોણીય આવૃત્તિ ઓમેગા માટે આટલી જોવા મળી એ આવૃત્તિ એ પરિપથનો ઇમ્પિડન્સ ઝેડ કેટલો હશે અને પ્રવાહ ક્રમ વિસ્તાર એટલે કે મહત્તમ પ્રવાહ કેટલો હશે તો આપણે જાણીએ છીએ. હવે અહીં પરિપથ કયો છે LCR છે. તો મિત્રો તમે હંમેશા કહેતો આવ્યો છું અગાઉ પણ કે LCR વાત હોય ઇમ્પિડન્સની જ્યારે વાત આવે ઝેડની જ્યારે વાત આવે તો માત્ર જો L હોય તો ઝેડ બરાબર શું આવે XL આવશે અથવા ઓમેગા L આવશે. જો C કેપેસિટરમાં ખાલી જો આપેલા પરિપથમાં માત્ર કેપેસિટર હોત તો શું આવત ઓમેગા XC આવત એટલે કે XC અથવા તો શું આવવાનું પણ ઓમેગા C આવત. અને જો 3 હોય તો શું આવે અંડરરૂટમાં કરીને R² વત્તા ઓમેગા માઇનસ ઓમેગા C આખાનો સ્ક્વેર આવે. અને 3 છે તો આપણે કયું કન્ડિશન લઈશું છેલ્લી બોલ્યા તે લખીશું ઇમ્પિડન્સ Z બરાબર LCR પરિપથ છે માટે અંડરરૂટ R² વત્તા ઓમેગા માઇનસ ઓમેગા C આખાનો સ્ક્વેર. તો Z ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ R² પ્લસ હવે ઓમેગા L માઇનસ ઓમેગા C આપણે આગળ કીધું કે અનુનાદ છે તો આપણને ઓમેગા અને ઓમેગા C બંને કેવા મળે બંને વચ્ચે કેવું હોય સમાન હતા તો જ આપણને અનુનાદ જોવા મળે. મિત્રો યાદ રાખવાનું કે અનુનાદ ક્યારે મળે મતલબ કે આપણે જ્યાં ઇંચકો કહી ઇંચકો ચાવડા ક્યારે રહેશે કે જ્યારે આપણે જે અનુનાદ આવૃત્તિ આપે છે એ પ્રાકૃતિક આવૃત્તિ જે પ્રાકૃતિક આવૃત્તિ આપણે આપીએ છીએ એ અનુનાદ આવૃત્તિ થાય ત્યારે ઇન શોર્ટ ઓફ બંને આવૃત્તિ સમાન થાય ત્યારે. તો અહીંયા ઓમેગા L અને ઓમેગા C બંને અનુનાદ માટે સરખા થઈ જાય છે તેને આપણે અનુનાદ કહીએ છીએ મતલબ કે બંને સમાન છે તો આન્સર શું આવશે 0 આવશે. તો Z બરાબર √R², સ્ક્વેર ઇઝ રૂટ કેન્સલ તો બાકી શું રહ્યું R તો Z બરાબર R એટલે કે 40 ઓમ. તો આપણને ઇમ્પિડન્સ કેટલો મળ્યો 40 જોવા મળે છે. હવે બીજો આપણે લાવવાનું છે કે બીજો આપણે પ્રવાહનો ક્રમ વિસ્તાર લાવવાનો છે તો અથવા મહત્તમ પ્રવાહ લાવવાનો છે તો મહત્તમ પ્રવાહ લાવવાનું સૂત્ર શું છે તો પ્રવાહ I બરાબર Vm/Z V બરાબર IR મુજબ. હવે અહીંયા જે બરાબર શું આવશે તો 3 છે પરંતુ આપણે એમાં જોયું કે આપણે અહીંયા તો R જ મળશે ને રાઈટ. કેમ જો ક્વેશ્ચન આપણને કહ્યું છે કે પરિપથના ત્રણેય ઘટકો પ્રવાહનો ક્રમ વિસ્તાર લાવવાનો છે અનુનાદની આવૃત્તિ છે તો એ આવૃત્તિ દરમિયાન આપણી મળતી આવૃત્તિ પણ કેવી થશે પ્રાકૃતિક આવૃત્તિ પણ સમાન એટલે મીન્સ કે 8/0 તો શું મળશે I બરાબર Vm/Z એટલે Z શું મળશે R મળશે અને Vm બરાબર આપણે છે નહીં વેલ્યુઝ આપણે જાણીએ છીએ કે VRMS બરાબર શું તો Vm/√2 તો Vm કેટલા મળે VRMS × √2 બસ ઇક્વેશન મૂકી દો ક્વેશ્ચન આપો તો આપણને આન્સર મળશે 8.1 એમ્પિયર. તો એટલે આપણે મહત્તમ પ્રવાહ પણ શોધી શકીએ છીએ. ચલો આ બધા ખ્યાલ આવી ગયો. ઓકે નેક્સ્ટ તો મહત્તમ પ્રવાહ પણ મળી ગયો છે. ચલો આગળ જઈએ નેક્સ્ટ ત્રીજા નંબરમાં કે આપણે થર્મા શું કહ્યું છે થર્ડમાં આપણને બે વસ્તુ ફાઇન કરવાની કહી છે કઈ એ પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ કેટલો છે કે ત્રણેય ઘટકોના વચ્ચેના બે છેડા વચ્ચે મળતો V તો કેટલો હશે એ આપણે લાવવાનો છે. અને એવું પણ કહ્યું છે કે અનુનાદની આવૃત્તિની વાત કરીએ અને માત્ર LC પરિપથ હોય તો બીજી સ્થિતિમાન શૂન્ય છે એવું આપણને અહીંયા કહ્યું છે. ચલો જોઈએ
કે પરિપથના અવરોધના બે છેડા વચ્ચેના વિસ્તરણ તફાવતનું મૂલ્ય કેટલું આરએમએસનું, તો વી આરએમએસ બરાબર આઈ આરએમએસ ઇન્ટુ આર, રાઈટ. તો વી બરાબર આઈઆર મુજબ, તો વી આરએમએસ બરાબર આઈઆરએમએસ આપણને આપેલા છે, લખી નાખ્યા 5.75, આર આપણને આપે છે 14. તો વી આરએમએસ એટલે કે આપેલા માત્ર અવરોધ શૂન્ય હોય ત્યારે મળતો બે તફાવત કેટલું મળશે, વોલ્ટેજ કેટલું મળશે, તો 230 વોલ્ટ જોવા મળે છે, રાઈટ. હવે અહીં ધ્યાન આપવાનું છે કે પરિપથમાંના ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે, જે આપણે આર માટે વાત કરી હવે વાત કરીએ ઇન્ડક્ટર માટે, કારણ કે આર એલસી ત્રણેય છે. એ પહેલાં આપણે આર માટે શોધ્યું, પછી આપણે હવે એલ માટે ફાઇન કરીશું, પછી આપણે સી માટે ફાઇન કરીશું. તો બી નંબર નેક્સ્ટ શું આવે છે ઇન્ડક્ટર માટે, તો વી બરાબર આઈઆર મુજબ, તો વી આરએમએસ બરાબર આઈઆરએમએસ ઇન્ટુ આર મુજબ. હવે અહીંયા કોણ આવશે, એક્સએલ બરાબર શું આવશે, ઇન્ડક્ટર છે તો શું આવશે, એક્સએલ આવશે ને, આર બરાબર એટલે લખીશું એક્સએલ, અહીંયા નહીં આવે, બરાબર. ચલો, તો વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈ આરએમએસ ઇઝુ, અથવા તમને આ સૂત્ર યાદ ના રહે તો આપણે એ રીતે પણ યાદ લખી શકીએ છીએ કે આપણે ખબર છે કે આઈ આરએમએસ બરાબર શું, તો વી આરએમએસ બાય ઝેડ. હવે ઝેડ ઉપર આવે તો ઝેડ કે શું આવે, અહીં જે પરિવર્તમાં હોય, પરિવર્તમાં કોણ છે ઇન્ડક્ટર, તો ઝેડ શું આવશે એક્સએલ આવશે, મેં હમણાં જ કીધું, રાઈટ. અથવા તમે ડાયરેક્ટ એ રીતે પણ લખી શકો છો કે વી બરાબર આઈઆર મુજબ, રાઈટ. ઓકે, તો વી આરએમએસ ઓફ એલ માટે છે એટલે આઈ આરએમએસ ઓફ એક્સએલ, એક્સએલ શું લખીશું 2 પાઈ એફ ઇન્ટુ એલ, રાઈટ. ચલો આગળ જઈએ, કારણ કે એક્સ હોય ઓમેગા ઇન્ટુ એલ આવે, અને ઓમેગા વેલ્યુ કેટલી આવશે 2 પાઈ એફ આવશે, તો ઓમેગા 2 પાઈ એફ લખ્યા તો 2f ઇન્ટુ એલ. સોલ્યુશન આપીએ આપણે આન્સર કેટલું મળશે 1437.5 વોલ્ટ જેટલો જોવા મળે. તો આ મળી ગયું ઇન્ડક્ટર માટે. સેમ વાત કરીશું કેપેસિટર માટે, તો કેપેસિટરના બે છેડા વિદ્યમાનનો તફાવત કેટલો, તો અગેન વી બરાબર આઈઆર મુજબ અથવા આઈ બરાબર વી બાય ઝેડ મુજબ. તો વી બરાબર સી માટે છે એટલે આઈ આરએમએસ ઇન્ટુ એક્સસી. ચલો આરએમએસ એમના એમ, હવે એક્સસી આપણને આપેલા નથી તો એક્સની જગ્યાએ શું આવે 1 અપન ઓમેગા સી. ચલો 1 અપન ઓમેગા, ઓમેગાની જગ્યાએ શું કહીશું 2 પાઈ એફ, ઓમેગાની જગ્યાએ શું આવશે 2 પાઈ એફ આવશે, તો 2 પાઈ એફ ઇન્ટુ સી જોવા મળશે, રાઈટ. ચલો આઈ આરએમએસ ઇન્ટુ 2 પાઈ એફ સી મૂકી દીધા આપણે અહીંયા આગળ. તો વી આરએમએસ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ આપણને શું જોવા મળે છે, તો આપણને એના પરથી આપણે કહી શકીએ કે વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ 2m ના m, બરાબર છે, પાઈ એમ ના એમ, એફ એટલે કેટલા 7.96 અને સી કેટલા મળશે 80 × 10⁻6 જોવા મળે છે. તો વી આરએમએસ શું મળશે 1437.5 વોલ્ટ એટલું જોવા મળે છે, રાઈટ. આ રીતે આપણે વી આરએમએસ ઓફ સી પણ શોધી શકીએ છીએ. ઓકે, ઇઝી છે. હવે આપણે શું કહ્યું છે કે આર તો છે જ નહીં, ખાલી એલ અને સી માટે કહ્યું છે. તો એલ અને સી માટે હોય આપણે વી બરાબર આઈ આર મુજબ, હવે આઈ આર મુજબ આપણે જે બંને માટે પાર્ટિકલ શું દેવા આપણે બધે એલસી આપ્યું છે, તો વી એલસી બરાબર આઈ ઇન્ટુ આર મુજબ, તો આઈ આરએમએસ. હવે એલ જગ્યાએ શું આવશે, એકવાર આવશે ઓમેગા એક્સએલ, બીજો આવશે એક્સસી, બરાબર. હવે એના છેડા તફાવત એટલે એક્સએલ માઇનસ એક્સસી, ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું આવે, અથવા વી આઈ બરાબર વી બાય ઝેડ, તો ઝેડ બરાબર શું છે એક્સએલ માઇનસ એક્સસી. ચલો તો એક્સએલ બરાબર શું આવશે ઓમેગા 0 એલ માઇનસ એક્સએલ બરાબર શું આવશે 1 અપન ઓમેગા 0 ઇન્ટુ સી. ચલો વી એલ સી બરાબર વી એલ માઇનસ વી સી, ડાયરેક્ટ લખી શકીએ આવી રીતના કે વી એલ માઇનસ વી સી. તો આપણને વી એલ માઇનસ સી મળી ગયો છે ઓલરેડી ઉપર જુઓ તો વી એલ સી બરાબર વી એલ આપણને કેટલા મળે છે ઉપર, તો 1437.5 મળે છે, લખી નાખીએ, માઇનસ વી સી કેટલા મળે છે 1437 બરાબર છે, 1437 લખીશું. સોલ્યુશન આપો તો આન્સર મળશે 0. તો આથી કહી શકાય કે અનુનાદ સમયે એલ અને સીના બે છેડાનો કુલ વોલ્ટેજ ડ્રોપ આપણને શૂન્ય જોવા મળે છે. તમે ઓમેગા 0 મૂકશો, એલ મૂકશો, સી ની મૂકશો તો પણ તમને આન્સર આટલો મળવાનો છે, પરંતુ આપણે ડાયરેક્ટ લખી શકીએ આપણી પાસે કારણ વી એલ સી બરાબર શું, તો આ આઈ ઇન્ટુ ઓમેગા 0 ને શું કહેવાય વી એલ કહેવાય, વી બરાબર આઈ આર, રાઈટ. એ રીતના વી આઈ ઇન્ટુ 1 અપોન ઓમેગા છે તો આઈ ઇન્ટુ એક્સ સી, અથવા આઈ ઇન્ટુ ઝેડ શું કહેવાય વી કહેવાય, આઈ ઇન્ટુ આર મુજબ, તો વી સી. ઓકે, ડાયરેક્ટ લખી શકીએ છીએ તો વી એલ માઇનસ વી સી, તો વી કેન ફાઇન્ડ ઇટ, પણ આન્સર મળે છે 0. તો આશા રાખીએ કે આજના આ એક્ઝામ્પલ સેશનમાં આપ સૌને ખ્યાલ આવ્યો હશે, મજા આવી હશે. એના સાથે આપણે આજનું આ સેશન અહીંયા સમાપ્ત કરીએ છીએ. નવા સેશન સાથે ફરી મળીશું, ત્યાં સુધી જય ભારત. થેન્ક યુ વેરી મચ.